જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 27. શ્રી નારાયણ બોલ્યા, મુનીશ્વર વાલ્મીકીની પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢધન્વાએ તેમને નમન કર્યું. વાલ્મીકીએ આશીર્વાદ આપ્યા અને એ પછી તેણે વિદાય લીધી. ઘેર આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું. દ્રઢધન્વા બોલ્યો, હે સુંદરી, આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ. તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી. હે રાજા, હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયારૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી, બધી જવાબદારી તેને સોંપી, ચિંતાઓથી નિવૃત્ત થઈ, પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં જ તત્પર રહેતી હતી. એમ વ્રત કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતાં પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, હું આ પુરુષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું? જેણે અજાણતા પણ માત્ર સ્નાન કરનાર દુષ્ટ વાંદરાને પણ શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ સફળ થાય છે. આથી નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, હે પ્રભુ, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે, તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેણે ક્યું પુણ્ય કર્યું હતું? તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું પણ મને તૃપ્તિ થતી નથી. શ્રી નારાયણ બોલ્યા, કેરળ દેશમાં કદરી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું, પણ બધા તેને કદરી કહીને બોલાવતા. દેવપ્રીતિ માટે કે પિતૃ તૃપ્તિ માટે તેણે કદી કોઈ સારા કર્મ કર્યા નહોતા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ હવન જપ તપ કર્યા નહોતા. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ મહિનામાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું. એ સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યા ન હતા. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માંગી પોતાનો નિર્વાહ કરતો હતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેનો તિરસ્કાર કરતા હતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા. નગરની બહાર એક બગીચામાં માળીનું કામ કરતો એક ભીલ તેનો મિત્ર હતો. એકવાર તેની પાસે જઈ રડતાં રડતાં તેણે પોતાનું દુઃખ જણાવ્યું, હે મિત્ર, નગરવાસીઓ મારો હંમેશા તિરસ્કાર કરે છે, તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી. એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળી પેલો માળી ભીલ દયાથી પીગળી ગયો. અને તેણે તે બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને આ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો. રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જુઠ્ઠું બોલતો. હું તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માંગી ખાધા કરું છું અને બગીચાની સંભાળ રાખ્યા કરું છું. આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો. તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો. આ રીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા. અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો, મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવનપર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરના અગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે, એકવાર પણ મેં જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નહીં. દાન પુણ્ય કર્યા નહીં. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને, મારો મહામૂલો મનખા અવતાર સા વેળે ગયો. એમ તે પસ્તાતો વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા. ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભો, આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપકર્મો જ કર્યા છે.
આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તો તેને ભોગવવાનું રહે છે. એને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખો અને તે સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મહાલોભી કદરી બ્રાહ્મણ નામનો 27મો અધ્યાય.